માં ઉમિયાના ઐતિહાસિક ધજા મહોત્સવમાં આપ સૌને પધારવા માટે હાર્દિક નિમંત્રણ છે અને જેમાં 11 પ્રકારની નોખી ધજાઓ દાતાઓ દ્વારા લહેરાવવામાં આવશે, જેમાં વિજયધ્વજ, ધર્મધ્વજ જેનું ચિહ્ન છે, હનુમાનજી મહારાજ જેનો રંગ છે કેસરી, અને હનુમાનજી મહારાજ એટલે બળુકો દેવ કહેવાય, બળ દેતા રહીએ. ધન્યવાદ. મુખ્ય શિખર એટલે કે મા ઉમિયાજીની ધજા અને રક્તવર્ણી જેનો રંગ છે, તો માની કૃપા, કુળદેવની કૃપા વરસતી રહીએ. પૂર્વ દિશામાં ઇન્દ્રની ધ્વજ છે, તો જેનું ચિહ્ન છે ઐરાવત, જેનો રંગ છે લાલ, અને સ્વર્ગના રાજા જેવી જિંદગી કાયમ માટે પરિવાર જીવે અને મારો ભગવાન જીવાડે. દક્ષિણમાં છે ધર્મરાજા એટલે કે યમરાજનો ધ્વજ, જેનું ચિહ્ન છે ધર્મરથ, જેનો ધ્વજાનો રંગ છે કાળો અથવા વાદળી. પશ્ચિમમાં વરુણ, જેનું ચિહ્ન છે કુંભ અને ધ્વજાનો રંગ છે શ્વેત સફેદ. પરિવારમાં કાયમ માટે સુમેળ અને પ્રેમનું પ્રાગટ્ય રહે. ઉત્તરમાં કુબેર ધ્વજ, જેનું ચિહ્ન છે શિવલિંગ. મહાલક્ષ્મીજીનું વાસ કાયમે પરિવારમાં રહે, જેનો રંગ છે ધ્વજનો નીલ અથવા આસમાની. અને રંગમંડપની ચોકી અને એના 4 વેદ અને 4 વેદ